नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। पश्चिम रेलवे की ओर से हरियाणा स्थित एक संगठित गैंग के खिलाफ गुडसी टॉक के तहत कड़ी कार्रवाई की गई है। जानकारी के अनुसार इस गैंग के खिलाफ अहमदाबाद में 12 तथा वडोदरा में 4 मामले दर्ज किए जा चुके हैं। कुल 8 आरोपियों वाला ये गैंग ट्रेनों तथा स्टेशनों पर यात्रियों के बैग को चाकू से हल्के से काटकर बिना भनक लगे कीमती सामान चोरी करने का काम करता था। वर्तमान में इन 8 में से 5 आरोपी अहमदाबाद सेंट्रल जेल में बंद हैं। रेलवे सुरक्षा बल तथा पुलिस की संयुक्त कार्रवाई में यह मामला गुडसी टॉक के तहत आगे बढ़ाया गया है। इससे पहले भी इसी प्रावधान के तहत एक अन्य कुख्यात गैंग पर कार्रवाई हो चुकी है। पश्चिम रेलवे वडोदरा पुलिस यूनिट आज रेलवे पुलिस स्टेशन खाતે સ્ટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવેલી છે। આની વિગત આવી રીતે છે। ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે રેલવેમાં મુસાફરો યાત્રા કરતા હોય એના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા એવી હરિયાણાની સાચી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી। આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે ચોરીને પૂરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા, વિશેષ તરીકે લોકોને ફોલો કરતા। આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે, પકડી પણ રહ્યા છે। એમના વિરુદ્ધમાં અમદાવાદમાં ટોટલ 12 ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ 4 ગુનાઓ છે। ટોટલ 16 ગુનાઓ અત્યારે ગુડસી ટોક હેઠળ ધ્યાને લેવામાં આવેલા છે। એના સિવાય પણ વડોદરા યુનિટમાં 3 અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ એમના ગુનાઓ છે। તો ગુડસી ટોક ખાતે અમે લોકોએ 16 ગુનાઓ એના ધ્યાન લીધા છે અને નામદાર કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ગુડસી ટોકની ઉમેરા કરવાની મંજૂરી આપી છે। આ ગુનામાં ટોટલ 8 જેટલા આરોપી છે, એમાંથી 5 અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓ પકડાયેલા છે, જેની અમે લોકોએ આવનાર સમયમાં ધરપકડ કરવાના છે। એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના જેમ કે હાંસી જિલ્લા, ભીલવાડી અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દામાલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા। ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં। તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકો કરી છે અને સાચી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી અમે લોકો। એ શું કરતા કે એક જે સેકન્ડ એસી હોય या अथवा फर्स्ट एसी હોય अथवा એસી 3 ટાયર હોય, આમાં એ પહેલાં ટાર્ગેટ કરતા કે ભાઈ કોણ વ્યવસ્થિત ઘરના લાગે છે અને કેમના પાસે સારા બેગ હોય। બેગની એ ચેન ઉપર છરી મારીને એવી રીતે ચોરી કરતા કે સામાન પણ કાઢી લેતા અને યાત્રીને ખબર પણ નહીં પડતી કે આમાં કટ લાગેલું હોય। ઘણી વાર એવી પણ અમારી પાસે ઘટના આવી છે જેમાં લાખોના મુદ્દામાલ, કિંમતી મુદ્દામાલ, સોના અને ઘરેણાં ચોરાઈ ગયા અને યાત્રી પોતાના ઘરે જતા રહેલા પણ એમને ખબર પણ નહીં પડી કે એમના બેગમાંથી ચોરી થઈ ગઈ। આવી રીતે આજે સાચી ગેંગના સભ્યો એ પોતાની એક વિશેષ એમો ધરાવતા હતા અને એ બધા ટ્રેનોમાં ટ્રેવલ કરતા યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા અને ખૂબ જ જે મોંઘા કિંમતી મુદ્દામાલ તરીકે જે યાત્રીઓ સફર કરતા હતા એમના એ લોકોએ રેકી કરતા હતા અને એમને સ્પેસિફિક ટાર્ગેટ કરીને એના ઘરેણાને વડોદરા રેલવે યુનિટ ખાતે આ બીજો છે। પહેલા ગુનો સુંદરફળિયા ગેંગ જે ગોધરા ખાતે એક્ટિવ હતી એના વિરુદ્ધમાં કરવામાં આવેલો હતો। સેકન્ડ ગુડસી ટોકનો ગુનો આ સાચી ગેંગના વિરુદ્ધમાં સુરત રેલવે पुलिस स्टेशन खाते दाखिल है। तो सूरत रेलवे पुलिस स्टेशन का कौन सा गुना है और क्या? सूरत रेलवे पुलिस स्टेशन का चोरी का हमने गुना ऑफेंस रजिस्टर किया था 16 में। जब हमने इन्वेस्टिगेट किया तो साथी गैंग के कुछ लोग हमें आइडेंटिफाई हुए जो आरोपी थे इसमें। हमने जब और डीप में इन्वेस्टिगेशन किया तो इनकी पूरी गैंग की डिटेल के बारे में पता चला। इस गैंग के 12 ऑफेंस अहमदाबाद डिवीज़न में रजिस्टर है और 4 ऑफेंस सूरत डिवीज़न वडोदरा डिवीज़न में रजिस्टर है। इसके सिवाय इनके 3 ऑफेंस भी सूरत डिवीज़न में रजिस्टर है। इस तरीके से टोटल उनके 19 ऑफेंस जब बने तब हमने गुडसी टॉक की रिक्वेस्ट प्रिंसिपल डिस्ट्रिक्ट कोर्ट में किया और उन्होंने हमें गुडसी टॉक का कार्रवाई करने की मंजूरी दी।
इसमें हमने टोटल 8 आरोपियों जो साथी गैंग के हैं उनके विरोध में गुस्सी टॉक का ऑफेंस रजिस्टर किया है और ये सभी आरोपी हरियाणा के डिफरेंट जिलों से बिलोंग करते हैं और उनको अभी अहमदाबाद सेंट्रल जेल में हमने दूसरे गुनाहों के कामों में अरेस्ट किया और जुडिशियल कस्टडी में है। तो गुस्सी टॉक के काम में बहुत ही जल्द इनकी अरेस्ट भी किया जाएगा और आगे की कार्रवाई की जाएगी। देखते रहिए द हिंद 24 न्यूज।